આપણે એક્ટિવિટી 4 એ જોવાની છે. તો સાંભળજો કે ઇટ ઇઝ એન એનિમલ. તો આપણી જે બુક છે તો બુકની નીચે અહીંયા આપણને પિક્ચર્સ આપેલા છે. જો પહેલું છે એ લાયન છે, બીજું ટાઈગર છે, ડોગ છે, કેટ છે, પછી ક્રિકેટરનું છે, પછી વોલીબોલ પ્લેયર છે, પછી આપણે જે પત્તા રમીએ છીએ કાર્ડ છે, અને પછી ચેસની રમત છે. તો અહીંયા આપણે 4 સેક્શન જોવાના છે. અહીંયા 4 સેક્શન જોવાના છે. તો પહેલું છે ઇઝ ઇટ એન એનિમલ. શું આ પ્રાણીઓ છે? તો અહીંયા જુઓ તો આપણે શું લખીશું? અહીંયા યસ. ઇઝ ઇટ એન પેટ? શું એ પાલતુ પ્રાણીઓ છે? હવે નીચે આપેલા છે બે, લાયન છે અને ટાઈગર છે. તો લાયન અને ટાઈગર એ નથી, પણ કયા છે? ડોગ અને કેટ એ પાલતુ પ્રાણીઓ છે. આપણે અહીંયા યસ લખીશું, અહીંયા આપણે નો લખીશું. હવે અહીંયા જો 10 આવે મેં શું એને જટા હોય છે. તો અહીંયા યસ આપણે ક્યાં લખ્યું છે કે અહીંયા લાયન એટલે સિંહ. તો સિંહને જટા હોય છે, જ્યારે ટાઈગરને હોતી નથી. હવે અહીંયા શું છે? 10 ઇટ કેચ માઇસ. તો અહીંયા આપણને બે ચિત્રો આપેલા છે, ડોગ અને કેટ. તો 10 ઇટ કેચ માઇસ. શું તે ઉંદરને પકડી શકે છે? તો કૂતરું ના પકડી શકે, પણ કોણ પકડી શકે? બિલાડી. તો અહીંયા ડોગ છે ત્યાં આપણે નો લખવું છે, કેટ છે ત્યાં આપણે યસ લખવું છે. પછી આ સેક્શનમાં આવીએ જો તો અહીંયા આપણને ગેમ આપેલી છે. તો પહેલી ક્રિકેટ છે, વોલીબોલ છે, કાર્ડની છે અને પછી ચેસ છે. તો અહીંયા આપણે જોઈએ ઇઝ ઇટ એ ઇન્ડોર ગેમ. હવે જો જ્યારે આપણે ઘરની બહાર રમવાની રમતને આઉટડોર ગેમ કહે છે, જ્યારે ઘરમાં રમી શકાય તેવી ગેમને ઇન્ડોર ગેમ કહે છે. તો અહીંયા ક્રિકેટ અને વોલીબોલ છે. તો ક્રિકેટ અને વોલીબોલ એ આપણે રમી ન શકીએ, તો એ કઈ ગેમ છે? આઉટડોર. તો ઇન્ડોર ગેમ કઈ છે? અહીંયા આપેલી છે કાર્ડ્સ અને અહીંયા છે ચેસ. તો આ સેક્શનમાં આપણે શું લખીશું? યસ. અહીંયા છે 10 એક ક્રિકેટ બોર્ડ. બોર્ડની જરૂર પડે તો અહીંયા કાર્ડમાં ના જરૂર પડે, અને અહીંયા ચેસ રમીએ તો એમાં જરૂર પડે. તો અહીંયા આપણે નો લખીશું અને અહીંયા આપણે યસ લખીશું. એ તમારી બુકની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવશે. હવે અહીંયા સેક્શન જોઈએ કે ઇઝ ઇટ ઇન્ડોર ગેમ. શું એ ઇન્ડોર ગેમ છે? તો અહીંયા આપણે જોઈએ ક્રિકેટ છે અને વોલીબોલ છે. તો કે ના, તો અહીંયા આપણે શું લખીશું? નો લખીશું. હવે અહીંયા લખ્યું છે 10 એક ક્રિકેટ. નેટની જરૂર ક્યાં પડે છે? હવે અહીંયા લખ્યું છે ક્રિકેટ. ક્રિકેટનું પિક્ચર છે. તો ક્રિકેટની અંદર આપણને નેટની જરૂર પડતી નથી, નેટ એટલે કે જાળીની જરૂર પડતી નથી. તો અહીંયા આપણે શું લખીશું? નો લખીશું. અને અહીંયા વોલીબોલ છે. વોલીબોલમાં બોલને નાખવા માટે આપણે નેટની જરૂર પડે છે. તો અહીંયા આપણે યસ લખીશું. એ રીતે એક્ટિવિટી 4 એ તમારી બુકની અંદર તમે ફિલઅપ કરી શકો છો. હવે આપણે એક્ટિવિટી 5 એ સ્ટડી કરવાના છીએ. એ હું તમને બુકની અંદર સમજાવીશ કે જેથી તમને એ જ્યારે તમે તમારી એક્સરસાઇઝ તમે સોલ્વ કરીને એક્સરસાઇઝ પૂરો છો તો મોટા ભાગે તમારે પેન્સિલનો ઉપયોગ કરવાનો, જેથી તમને તમારે થોડી પણ ભૂલ થઈ હોય તો પેન્સિલથી આપણે ઇરેઝ કરી અને સાચું લખી શકાય. હવે આપણે એક્ટિવિટી હવે જો એક્ટિવિટી 4 જો આ રીતે તમે જોઈ શકો છો. ઇઝ ઇટ એ પેટ? તો નો યસ. ડઝ ઇટ હેવ વિંગ? એને શું જટા છે? તો અહીંયા લાયન છે તો એને જટા છે, તો આપણે યસ લખ્યું છે. ટાઈગર છે એટલે નો લખ્યું છે. અહીંયા લખ્યું છે ડઝ ઇટ કેચ એ માઇસ? શું તે ઉંદરને પકડી શકે છે? તો ડોગ નથી પકડી શકતો, અહીંયા નો લખ્યું છે. કેટ છે ત્યાં યસ લખ્યું છે. હવે આપણે અહીંયા જોઈએ ઇટ ઇઝ એન એનિમલ. તો અહીંયા યસ લખ્યું છે. તો ઇટ ઇઝ એન એનિમલ. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા ક્રિકેટ છે, વોલીબોલ અને ગેમના બધા પિક્ચર્સ છે, એટલે આપણે અહીંયા શું લખ્યું છે? નો લખ્યું છે. 10 ઇટ નીડ એ બોર્ડ. તો અહીંયા જુઓ, અહીંયા 10 ઇટ નીડ એ નેટ. તો એમાં જોઈએ તો ક્રિકેટમાં નથી જરૂર પડતી, તો અહીંયા નો લખ્યું છે. વોલીબોલમાં જરૂર પડે છે તો યસ લખ્યું છે. 10 ઇટ એ બોર્ડ. તો અહીંયા નો લખ્યું છે અને અહીંયા યસ લખ્યું છે. હવે ખ્યાલ આવી ગયો તમને? ઓકે,
ચલો હવે ઇન્ડોર ગેમમાં છે તો આ લોકો ઇન્ડોર ગેમ છે તો ત્યાં યસ લખ્યું, અહીંયા નો લખ્યું છે. તો એ રીતે તમે તમારી જે ચોપડી છે એની અંદર પેન્સિલથી આ રીતે તમે ફિલઅપ કરી દેજો. ઓકે, ચલો હવે આપણે એક્ટિવિટી 5 સ્ટડી કરવાના છીએ. એ આપણે હવે જોઈ લઈએ. હવે એક્ટિવિટી 5, ટાઇની ટોડ્સ જોઈન ઇન ધ ગરબા, એટલે કે નાના ભૂલકાઓ એ પણ આ ગરબામાં જોઈન થાય છે. તો ડુથી આપણે પ્રશ્ન વાક્ય બનાવ્યું છે કે ડુ ટાઇની ટોડ્સ જોઈન ઇન ગરબા, તો યસ દે ડુ. હવે અહીંયા સેકન્ડ છે, વુમેન વેર કુર્તા પાયજામા. વુમેન એટલે કે સ્ત્રીઓ કુર્તા પાયજામા પહેરે છે. તો ડુ વુમેન, તો અહીંયા આપણે ક્રિયાપદનું ક્રિયાપદ જ મૂકીશું. ડુ વુમેન વેર કુર્તા પાયજામા, તો નો દે ડોન્ટ. તો અહીંયા આપણે વેર છે તો અહીંયા શું ડુનું શું થશે, અહીંયા વેરનું વેર જ આવશે. કારણ કે ડુની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ વપરાય છે. નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ. નવરાત્રિનો અર્થ એમ થાય છે કે 9 રાત્રિઓ. તો ડઝ નવરાત્રિ મીન 9 નાઇટ્સ, તો યસ ઇટ ડઝ. તો અહીંયા આપણે શું લખવાનું છે, જો મીન્સ એટલે અર્થ, ડઝ અને મીન. હવે અહીંયા જુઓ 4 નંબર જોઈએ, કવિતા નોન્સ એબાઉટ નવરાત્રિ. હવે આ જે બધા સેન્ટેન્સ છે એ કયા છે, સાદા વર્તમાન કાળના છે. નોસ એટલે જાણવું. તો આગળ આપણે 10 મૂકીએ છીએ, જ્યારે પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ તો આગળ 10 મૂકીએ તો પાછળ શું આવે, મૂળ ક્રિયાપદ. તો નોનું અહીંયા 10 કવિતા નો આવશે. નો એબાઉટ નવરાત્રિ, શું કવિતા નવરાત્રિ વિશે જાણે છે. નો સી ડઝન્ટ, ના તેણી જાણતી નથી. તો અહીંયા કેવી રીતે આપણે વિભાજિત કરતું નો, તો અહીંયા ડઝ અને અહીંયા નો. ખ્યાલ આવી ગયો? જો હવે આ વાક્યની અંદર તમે ક્રિયાપદ ઓળખો. કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઈચ અધર. કારણ કે બે વ્યક્તિની વાત થઈ એટલે અહીંયા શું વપરાયું, મૂળ ક્રિયાપદ. ઓકે, તો અહીંયા શું થાય, તો અહીંયા આવશે, ઉપર આવશે ડુ અને અહીંયા આવશે મૂળ ક્રિયાપદ. ડુની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ વપરાય છે. હવે જે બે વ્યક્તિની વાત થઈ એટલે આપણે ડુથી પ્રશ્ન વાક્ય બનાવીશું. તો ડુ કેતકી એન્ડ કવિતા, હવે અહીંયા મૂળ ક્રિયાપદ આવશે કે ડુ કેતકી એન્ડ કવિતા રાઇટ્સ લેટર ઈચ અધર. શું કેતકી અને કવિતા એકબીજાને પત્ર લખ્યો, તો યસ તે ડુ, હા તેઓએ લખ્યો. યસથી પ્રશ્ન વાક્ય બનાવીએ, જવાબ આપીએ તો એ હકારમાં જવાબ કહેવાય. હવે આપણે જોઈએ 6 નંબર, કવિતા ગોઝ ટુ ધ માર્કેટ. કવિતા માર્કેટ એટલે કે બજારમાં જાય છે. હવે જો હવે આપણે શું અહીંયા કઈ રીતે પ્રશ્ન વાક્ય બનાવીશું, કારણ કે કવિતા એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડઝથી પ્રશ્ન વાક્ય બનશે. ડઝ કવિતા ગો ટુ ધ માર્કેટ. નો સી, હવે નો છે તો અહીંયા શું લખીશું, નો સી ડઝન્ટ, ના તે જતી નથી. હવે અહીંયા શું બનશે, અહીંયા ગોઝ છે તો અહીંયા ઉપર શું થશે, ડઝ. અને આપણે કઈ રીતે પ્રશ્ન વાક્ય બનાવ્યું, ડઝથી બનાવ્યું અને શું વાપર્યું, મૂળ ક્રિયાપદ. તો અહીંયા શું લખીશું આપણે, મૂળ ક્રિયાપદ. ઓકે, ચલો હવે નીચે જોઈએ 7, પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ. લોકો આ ખુલ્લા મેદાનને શણગારે છે. હવે પીપલ એટલે લોકો એટલે બહુવચન થયું તો આગળ આપણે શું લખીશું, ડેકોરેટ. અહીંયા લખીશું ડુ. અહીંયા આવશે મૂળ ક્રિયાપદ. જ્યારે આપણે ડુથી પ્રશ્ન વાક્ય બનાવીએ તો અહીંયા મૂળ ક્રિયાપદ, 10 મૂકીએ તો પણ અહીંયા શું આવે, મૂળ ક્રિયાપદ. તો ડુ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ. તો એનો જવાબ કયો છે, હકારમાં, યસ દે ડુ. હકારમાં હોય તો દે ડુ. ચલો હવે અહીંયા આપણે પ્રશ્ન વાક્યની અંદર શું લખ્યું હતું, ડેકોરેટ. તો આપણે પ્રશ્ન વાક્ય બનાવતી વખતે શેનો ઉપયોગ કર્યો, ડુનો. તો અહીંયા લખીશું ડુ અને અહીંયા આપણે મૂળ ક્રિયાપદ તો શું લખીશું, ડેકોરેટ.
ઓકે, ચલો હવે 8 નંબર જોઈએ. ધ ડાન્સર્સ ખાલી જગ્યા ઇઝ સ્ક્વેર. ધ ડાન્સર ખાલી જગ્યા સ્ક્વેર. હવે જો અહીંયા આપણને શબ્દ આપેલો છે ફોર્મ. ફોર્મ એટલે પરફોર્મ કરવું. ધ ડાન્સર ફ્રોમ એ સ્ક્વેર એટલે ચોરસમાં એ ફોર્મ કરે છે, પરફોર્મ કરે છે. તો હવે જો અહીંયા ડાન્સર્સ એક કરતાં વધારે છે, તો અહીંયા આપણે ડુથી પ્રશ્ન વાક્ય બનાવીશું. ડુ ધ ડાન્સર ફ્રોમ એ સ્ક્વેર. એ ચોરસની અંદર પરફોર્મ કરે છે. તો ના, એ ગોળ રાઉન્ડમાં પરફોર્મ કરે ને નવરાત્રિમાં. તો નો ધે ડોન્ટ. શું આવશે? નો ધે ડોન્ટ. હવે પરફોર્મ, અહીંયા ફ્રોમ છે, તો ફ્રોમની અંદર સ્ક્વેર એટલે શું? એ નૃત્યકારો એટલે જે ગરબા રમનારા હોય એ ચોરસમાં ગરબા રમે છે? તો ના. તો આ લખ્યું આપણે નો ધે ડોન્ટ. હવે અહીંયા જો ફોર્મ, તો આપણે ત્યાંથી પ્રશ્ન વાક્ય બનાવ્યું ડુથી, અને અહીંયા શું આવશે? મૂળ ક્રિયાપદ એટલે ફોર્મ. ઓકે, હવે 9 જોઈએ. ધ કોરસ, ફિલ્મ સોંગ એટલે કે જે ગાયક વૃંદ હોય છે, ગાનારાઓ, એ શું કરે છે? ફિલ્મ સોંગ ગાય છે. તો ના, ફિલ્મ સોંગ તો ગાતા જ નથી. તો અહીંયા શું આવે છે? સિંગ્સ એટલે ગાવ. તો ધ કોરસ સિંગ્સ. કોરસ ગાયકનું ટોળું. કોરસનો મિનિંગ શું થાય છે? એ આખું ટોળું એ આવે છે ને, એને કોરસ કહેવામાં આવે છે. કોરસ એટલે ગાયક વૃંદ. એ શું ગાય છે? ફિલ્મ સોંગ ગાય છે. તો એ ફિલ્મ સોંગ નથી ગાતું, પણ શું ગાય છે? ગરબા ગાય છે. હવે જો અહીંયા જે સિંગ છે એટલે આપણે શું કરીશું? ડઝથી પ્રશ્ન વાક્ય બનાવીશું. ડઝ ધ કોરસ ગાયક વૃંદ સિંગ ફિલ્મ સોંગ? તો ના, તો નો ઇટ ડઝન્ટ. ના, તે ગાયક વૃંદ એ ગાતું નથી. તો અહીંયા સિંગ છે તો એનું વિભાજિત થશે ડઝ અને સિંગ. ડઝથી આપણે પ્રશ્ન વાક્ય બનાવ્યું એટલે આપણે શું લખ્યું પાછળ? મૂળ ક્રિયાપદ. હવે 10 નંબર જોઈએ. મેન ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ. ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ. ટાઈ એટલે બાંધે છે. તો જે પુરુષો હોય છે એ ઓઢણીને પોતાના કમર ઉપર, કેડ ઉપર, કમર એટલે કે કેડ ઉપર બાંધે છે. આપણે જોઈએ છે ને ગરબા રમે એટલે છોકરાઓ કુર્તા પહેરે છે, નીચે જીન્સ પહેરે છે અમુક છોકરાઓ, અને જબ્બો પહેરે છે. પછી શું કહે છે? બાંધણીનો દુપટ્ટો હોય, એવી ઓઢણી હોય તો ઓઢણીને કમર ઉપર બાંધે છે. તો આપણે શું લખીશું કે મેન. અહીંયા ટાઈ એટલે કે બાંધે છે. મેન ટાઈ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ. તો હવે પ્રશ્ન વાક્ય બનાવીશું તો ડુથી બનશે, કારણ કે મેન એ શું છે? બહુવચન છે. ડુ મેન ટાઈ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ? તો યસ દે ડુ. હા, તેઓ બાંધે છે. તો આ આપણે પ્રશ્ન વાક્યની અંદર શું હતું? કયું ક્રિયાપદ હતું? ટાઈ એટલે બાંધવું. તો આપણે પ્રશ્ન વાક્યમાં કઈ રીતે બનાવ્યું? ડુથી. ડુથી બનાવી એટલે પાછળ શું આવશે? મૂળ ક્રિયાપદ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 3, 4 and 5 આપણે ગઈકાલે સોલ્વ કરી હતી. આજે આપણે એક્ટિવિટી 7 લેવાના છીએ. તો એની અંદર કેટલાક મીનિંગ્સ એટલે કે વર્ડ્સ આવે છે જેને આપણે જાણતા હોતા નથી. તો આ વર્ડ્સ દ્વારા આપણે આ એક્ટિવિટી 7 એ સ્ટડી કરવાની છે. તો આજે આપણે હું તમને થોડા જેના માત્ર ફેમિલિયર વર્ડ્સ છે કે જે આપણે જાણતા હોતા નથી કે મીનિંગ્સ એટલે કે શબ્દાર્થ એ આપણે આજે થોડા શીખી લઈશું. તો જો તું સફળ છો કે પીડાવું અથવા હેરાન છો. તું સફળ છો એટલે પીડાવું અથવા હેરાન છો. સવિય એટલે ખૂબ ભારે અથવા ગંભીર. કોલ્ડ એટલે કે શરદી. કોલ્ડ એટલે ઠંડુ પણ થાય છે, પણ આ પાઠની અંદર આ યુનિટની અંદર કોલ્ડનો અર્થ છે શરદી. તો પ્રિપેર એટલે કે તૈયાર થવું. પ્રિપેરેશન એટલે કે તૈયારી. ફેસ્ટિવલ એટલે કે તહેવાર. મેજર એટલે મોટો. ફ્લોક ડાન્સ
એટલે કે લોકનૃત્ય. ટુ કન્ટિન્યુ એટલે કે ચાલુ રાખવું. ટુ કન્ટિન્યુ વર્ડ શબ્દનો ઉપયોગ ક્યારે થાય? ચાલુ રાખવા માટે કયો વર્ડ ઇંગ્લિશમાં યુઝ થાય? ટુ કન્ટિન્યુ. યુથફુલ એટલે જુવાન, જોશવાળું. એલ્ડરલી એટલે કે મોટી ઉંમરનું. ટુ ડેકોરેટ એટલે શણગારવું અથવા સુશોભિત કરવું. ટુ એલ્યુમિનેટ એટલે કે પ્રકાશિત કરવું. એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ. ટ્યુન એટલે કે રાગ અથવા સુર. અને એનર્જેટિક એટલે કે જુસ્સાવાળું અથવા ઉત્સાહી. તો આ રીતે જે મેં તમને શબ્દો આપણે આજે થોડા લીધા છે. આવતીકાલે વિડિયોમાં પણ આપણે થોડા શબ્દો લઈશું કે જે આ જે શબ્દો તમે શબ્દાર્થ છે એ તમે નોટમાં નહીં લખો તો પણ ચાલશે, પણ એક વખત રીડિંગ ખાસ કરજો કે જો તમને સારા શબ્દો આવડશે તો તમને પાઠમાં યુનિટમાં પાઠની અંદર વધારે સમજ પડશે. હવે અહીંયા આપણે જોઈએ કેતકી હેઝ એ પેન ફ્રેન્ડ ઇન કોલકાતા. તો પેન ફ્રેન્ડ એટલે કે એને કોલકાતામાં કેતકીને એક મિત્ર છે. હર નેમ ઇઝ કવિતા. તેનું નામ કવિતા છે. કેતકી wrote a letter to her friend about Navratri, a famous festival of Gujarat. કેતકી એ ગુજરાતનો જે ફેમસ એટલે પ્રખ્યાત ફેસ્ટિવલ એટલે કે તહેવાર છે નવરાત્રી, એના વિશે એ પોતાની ફ્રેન્ડને એટલે પોતાની સખીને પત્રમાં લખ્યું. બટ હર યંગર બ્રધર tore the letters into the pieces. પરંતુ તેના નાના ભાઈએ આ પત્રને ફાડી અને ટુકડા કરી દીધા. Put the pieces together and find out the what Ketki has written to her friend. Put the pieces એટલે આ બધા ટુકડાઓને together એટલે ભેગા કરી અને find out એટલે શોધી કાઢો કે what Ketki has written to her friend. કે કેતકીએ તેની સખીને શું લખ્યું હતું. તો ફ્રોમ કેતકી ટુ કવિતા. તો અહીંયા કેતકી એ કવિતાને પોતાના આ ફેસ્ટિવલ ઓફ નવરાત્રી, ધ મેજર ફેસ્ટિવલ ઓફ ધ ગુજરાત એટલે કે નવરાત્રી વિશેની વાત કરવામાં આવી છે કે અમે કેવી રીતે ગરબા ગાય છે અને કેવી રીતે આ નવરાત્રીનો તહેવાર ગુજરાતમાં ઉજવવામાં આવે છે એના વિશેની માહિતી આપતો પત્ર એ કેતકી કવિતાને લખે છે. તો એ હવે આપણે જોઈશું. તો આમાં બધા પાર્ટ્સ અલગ અલગ છે. તો ફર્સ્ટ પાર્ટ કયો છે એ આપણે શોધી અને પછી એ જોવાનો રહેશે. તો ડિયર કવિતા એ લખે છે, હાઉ આર યુ? તું કેમ છે? આર યુ ઓકે? નાઉ સ્ટીલ વિથ માય મધર. એ કે છે આર યુ ઓકે નાઉ સ્ટીલ વિથ માય મધર. એ કે છે હું મારી મમ્મી સાથે. હવે તું કેમ છે? ડિયર કવિતા, હાઉ આર યુ? તું કેમ છે? આર યુ ઓકે? નાઉ I still suffering from the severe cold. એ કે છે કે હવે તને સારું હશે, હજી ખૂબ જ શરદીથી તું હેરાન થાય છે. સફરિંગ એટલે કે યાતના ભોગવે તો હેરાન થયું. આઈ એમ ગોઈંગ ફોર શોપિંગ વિથ માય મધર. હું મારી મમ્મી સાથે શોપિંગ એટલે કરવા એટલે કે બજારમાં ખરીદી કરવા માટે બજારમાં જઈ રહી છું. ડુ યુ વોન્ટ એનીથિંગ ફ્રોમ ધ માર્કેટ? તારે બજારમાંથી કંઈ લાવવું છે? કંઈક લાવવા ઈચ્છે છે? આઈ બાય અ સેટ ઓફ ધ ચણિયા ચોળી. એને કહ્યું કે હું ચણિયા ચોળીનો ફોર ધ નવરાત્રી. એ કહે છે કે હું નવરાત્રી માટે હું ચણિયા ચોળી લેવા માટે ખરીદવા માટે જઉં છું. નવરાત્રી ઇઝ રાઉન્ડ ધ કોર્નર. નવરાત્રી નજીકમાં છે. એ શું કહે છે કે નવરાત્રી ઇઝ રાઉન્ડ ધ કોર્નર. નવરાત્રી તો નજીકમાં છે. આઈ એમ પ્રિપેરિંગ માય સેલ્ફ ફોર ઇટ. અને હું મારી રીતે એના માટે હું અત્યારથી હું તૈયારી કરું છું. યુઝ્યુઅલી એ વીક ઇન એડવાન્સ.
વી સ્ટાર્ટ ધ પ્રિપેરેશન. એ કે છે સામાન્ય રીતે અમે 1 અઠવાડિયા પહેલાં જ અમે લોકો તેની તૈયારી કરીએ છીએ. ડુ યુ નો ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રી? તું આ નવરાત્રિના તહેવાર વિશે તું જાણે છે? હવે આ નવરાત્રિના તહેવારની વિશે શું છે એ આપણે અગાઉના વિડીયોની અંદર જોઈશું.